વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 3માં સીસી ફિઝિક્સ 301 યુનિટ નંબર 1 ચેપ્ટર નંબર 1 હીટ અને થર્મોડાયનેમિક્સ એનો અભ્યાસ આપણે શરૂ કરી દીધો છે અને એમાં આપ જાણો છો એ પ્રમાણે ચેપ્ટરનો પ્રથમ ભાગ જે છે એ થર્મોડાયનેમિક વિધેયો અંગેનો છે. તો બહુ મહત્ત્વના થર્મોડાયનેમિક વિધેયો અગાઉ આપણે બીએસસી સેમ 1ની જે ચર્ચા કરેલી એમાં તાપમાન, કદ, દબાણ વગેરે થર્મોડાયનેમિક વિધેયો અને ખાસ કરીને એક એન્ટ્રોપી વિધેય એનો અભ્યાસ અગાઉ આપણે એફવાય બીએસસીમાં કરેલો. હવે ચાલુ સાલે થોડા વધુ વિધેયોનો આપણે અભ્યાસ કરીશું અને એના દ્વારા શુદ્ધ પદાર્થના ગુણધર્મોને વધુ સારી રીતે જાણવા પ્રયત્ન કરીશું અને એમાંથી એનો ઉપયોગ વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય એ જાણીશું. તો બહુ મહત્ત્વના વિધેયની અંદર આપ જાણો છો એ પ્રમાણે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે, એનું સૂત્ર આપણે લખ્યું હતું ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ. આ સમીકરણ જે છે એને આ રીતે પણ લખી શકાય ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ટી ડેલ્ટા. સૂક્ષ્મ ઉષ્માનો વિનિમય થતો હોય તો ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા છે એને આપણે ડીક્યુ તરીકે લખીશું અને એના કારણે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે એને ડીયુ વત્તા ટીડી. એટલે કે તંત્રને ડીક્યુ જેટલી ઉષ્મા આપવામાં આવે તો એમાંથી જે તંત્ર છે એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એમાં ઉષ્માનો થોડો ભાગ વપરાશે અને બાકીની ઉષ્મા જે છે એનું કાર્યમાં રૂપાંતર થાય છે. તો ડીયુને આપણે કરતા બનાવીએ તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ માઇનસ પીડી. આ સમીકરણ જે છે એ સમીકરણ આપણને આંતરિક ઉર્જાનો ફેરફાર આપે છે. તો અગાઉ આપણે જોયું છે કે મહત્વનું જે વિધેય છે એક આંતરિક ઉર્જા વિધેય છે જેનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ. એ પછી બીજું વિધેય હતું એન્થાલ્પી. આ રિવિઝન કરું છું. એન્થાલ્પી H બહુ જ મહત્વનું થર્મોડાયનેમિક વિધેય છે અને દબાણની સમદાબી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું છે. આના 5 જેટલા ગુણધર્મો આપણે અલગ અલગ પ્રક્રિયાઓ માટે જોયા અને એનો રસાયણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગની અંદર જે ઉપયોગ છે એની ચર્ચા પણ આપણે કરી. એમાં ખાસ કરીને છેલ્લે અવરુદ્ધ પ્રક્રિયાની આપણે ચર્ચા કરી, થ્રોટલિંગ પ્રક્રિયા. થ્રોટલિંગ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી અચળ હોય છે અને એનો બહુ મહત્વનો ઉપયોગ એ જૂલ કેલ્વિન અંક એટલે કે પોરસ પ્લગના પ્રયોગમાં વાયુના પ્રવાહીકરણમાં આપણે આગળ કરવાનો છે. એ સિવાય આ પ્રકરણના આ ભાગમાં આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વચ્ચેની આપણે એનાલોજી એટલે કે સરખામણી કરી અને 5-6 જેટલા ગુણધર્મો છે એ સરખાવ્યા. આંતરિક ઉર્જા છે એ સમકદી વિધેય છે એની મૂળભૂત રીતે અને એન્થાલ્પી વિધેય છે સમદાબી વિધેય છે. તો દરેક વિધેય જે છે એની કોઈ ચોક્કસ વિશેષતા છે અને એ પ્રમાણે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ હેલ્મહોલ્ટ્ઝ વિધેય છે. તો હેલ્મહોલ્ટ્ઝ વિધેય જેને આપણે સંજ્ઞામાં F અથવા A વડે લખીશું. આ વિધેય જે છે એને ખાસ કરીને અચળ કદ માટેનું થર્મોડાયનેમિક સ્થિતિમાન અથવા હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા એટલે કે ફ્રી એનર્જી પણ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા આપણે આપવી હોય તો સમીકરણના સ્વરૂપમાં આ પ્રમાણે આપી શકીએ F is equal to U minus ST. આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ જે છે એ સમીકરણનો હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં સૂક્ષ્મ પ્રતિવર્તી આપણે ફેરફાર લઈએ તો આ જે સમીકરણ છે એનું વિકલન આપણે કરવું પડે એટલે એનો ફેરફાર df બરાબર du minus pds minus ST.
આ સમીકરણ નંબર 2. આવું આપણને સમીકરણ મળે. પણ તમે જાણો છો આ TdS FADS ની અંદર પણ જોયું હતું, એન્ટ્રોપીનો ફેરફાર છે એ સમજવા માટે આપણે ગયા ત્યારે પણ જોયું હતું કે ds is equal to dq upon t. therefore dq is equal to TdS. તો અહીંયા આ dq જે છે એ TdS બરાબર લખી શકાય. પણ dq એટલે શું? અહીંયા તમે જુઓ dq is equal to du વત્તા pd. એટલે અહીંયા TdS ની જગ્યાએ આપણે dq લખીએ અને dq is equal to TdS. और dq is equal to du વત્તા pd. આ રીતે સમીકરણની વેલ્યુ આપણે મૂકી શકીએ. આ જે મૂલ્ય છે એ મૂલ્ય આપણા ઉપરના સમીકરણની અંદર જો આપણે મૂકીએ તો ઉપરનું જે સમીકરણ છે આ, તો df બરાબર du, હવે TdS ની જગ્યાએ શું લખાશે? માઈનસ છે એટલે du માઈનસ pdv અને માઈનસ sp. આ સમીકરણ આપણને મળશે. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં તમે જુઓ છો કે du અને du માઈનસ du અને પ્લસ du ઉડી જશે. એટલે ફાઇનલી આપણે જે સમીકરણ મળે હેલ્મહોલ્ટ્ઝ નો ફેરફાર df બરાબર માઈનસ pdv માઈનસ sp. આ એક સમીકરણ નંબર 3 આપણે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણમાં હવે જુદી જુદી આપણે પ્રક્રિયાઓ કરવી છે અને એ પ્રક્રિયાઓ કરવા માટે એ જોઈ શકો છો તમે કે dv અને dt તો હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો ફેરફાર છે એ કોની સાથે સંકળાયેલો છે અથવા હેલ્મહોલ્ટ્ઝ વિધેય કોનું વિધેય છે? તો એ કદનું વિધેય છે અને તાપમાનનું વિધેય છે. એટલે આપણે સમતાપી પ્રક્રિયા કરી શકીએ, સમકદી પ્રક્રિયા કરી શકીએ. તો પહેલાં આની અંદર આપણે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા જો કરીએ તો dt બરાબર 0 લઈએ તો t બરાબર અચળ થશે અને પરિણામે આ ફેરફાર ઉપરના આ સમીકરણની અંદર આપણે કરીએ તો dt 0 લઈએ તો df બરાબર માઈનસ pdv. df બરાબર df માઈનસ pdv. આવું આપણને સમીકરણ મળે. પણ ક્યારે? કે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે. એટલે આ સમીકરણને જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફારના સંદર્ભમાં લખવું હોય તો આ રીતે લખાશે t અચળ માઈનસ તો del f upon del v of t એટલે કે અચળ તાપમાને કદ સાથે હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો ફેરફાર આપણને દબાણમાં થતો ઘટાડો સૂચવે છે. તો આ એક સમીકરણ આપણને મળ્યું. હવે આ જે સમીકરણ છે એનું બંને બાજુ આપણે સંકલન કરીએ ઉપરના સમીકરણ. તો ઉપરનું જે સમીકરણ છે એનું બંને બાજુ સંકલન કરીએ ત્યારે શું થશે? ઇન્ટિગ્રેશન df એનો ફેરફાર શરૂઆત એટલે કે ઇનિશિયલ i અને ફાઇનલ પ્રક્રિયા જે થાય એ વચ્ચેનો ફેરફાર અથવા સંકલન લેવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ i થી f માઈનસ p. આવું સમીકરણ આપણે એનું સિમ્પ્લિફિકેશન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીએ તો df તો f અહીંયા ફાઇનલ આવશે એટલે ff માઈનસ fi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન i થી f માઈનસ p. આવું લખી શકાય. આ જે સમીકરણ છે એમાં તમે જુઓ pdv હમણાં જોયું ને આપણે એ ડેલ્ટા w અથવા dw અને એનું સંકલન આપણે આ પ્રક્રિયા દરમિયાન કરીએ ત્યારે એ કાર્ય મળે. તો આના ઉપરથી આપણને ff માઈનસ fi ઇઝ ઇક્વલ ટુ શું મળશે? માઇનસ ચિહ્ન છે માઇનસ આવે સમીકરણ. એટલે એન્થાલ્પીનો જે ફેરફાર છે એ સમતાપી પ્રક્રિયા દરમિયાન પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન જે તંત્રમાંથી કાર્ય મેળવી શકાય એના બરાબર હોય છે. અથવા તો બીજી રીતે કેવું હોય તો તંત્ર દ્વારા જ્યારે આવી સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા થાય ત્યારે એ વખતે એ કાર્ય હેલ્મહોલ્ટ્ઝ વિધેયના ઘટાડા બરાબર હોય છે. તો આ એનો અગત્યનો ગુણધર્મ છે અને એટલા માટે એને હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા તરીકે પણ
ઓળખવામાં આવે છે. તો આ એક સમીકરણ આપણે જોયું એ સમતાપી પ્રક્રિયા હતી. હવે બીજી પ્રક્રિયા જે છે એ સમકદી પ્રતિવર્તી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. તો સમકદી પ્રતિવર્તી પ્રક્રિયા આપણે કરીશું ત્યારે આ જે સમીકરણ છે એ સમીકરણમાં તમે જોશો તો dv બરાબર આપણે શું લેવું પડશે 0, v બરાબર અચળ છે એટલે તો સમીકરણ મળશે આપણને df - sdt. આ સમીકરણ અગાઉ જે સમીકરણમાં આપણે જે રીતે p ને વ્યાખ્યાયિત કર્યું હતું તો એના ઉપરથી અહીંયા તમારે s ને વ્યાખ્યાયિત કરી શકાય. તો શું લખાશે del f upon del t, પણ ત્યારે અચળ આપણે પદ લીધું છે એટલે v is equal to minus s. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ જે છે એને આપણે 3 નંબર છે 4 નંબર આપી દઈએ. તો આ જે સમીકરણ છે એ આપણને એન્ટ્રોપીની વ્યાખ્યા આપે છે, બરાબર. તો અહીંયા આપણે શું લીધું આ ભાગમાં dv is equal to 0 એટલે v is equal to અચળ. તો આ જે પ્રક્રિયા છે એને સમકદી પ્રક્રિયા કહીએ છીએ. કહું જે પ્રક્રિયા હતી એ સમતાપી પ્રક્રિયા હતી. તો આ જે વેલ્યુ આવી એ વેલ્યુ આપણા મૂળભૂત સમીકરણની અંદર એ મૂકવી હોય તો મૂકી શકાય s ની સ્થાને. તો આવું સમીકરણ મળશે f is equal to u minus અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ s ની જગ્યાએ આપણે આ સમીકરણ લખીશું t. તો તેને આગળ લખીએ del f upon del t of v. આવું એક સમીકરણ આપણે મળે. તો હેલ્મહોલ્ટ્ઝ વિધેય માટે આવો એક સંબંધ આપણને મળે છે. હજુ ઘણી વખતે રસાયણ વિજ્ઞાન અને ઉદ્યોગોમાં ખાસ કરીને એક સાથે બે પ્રક્રિયાઓ પણ કરવામાં આવે. અહીંયા બંને પ્રક્રિયાઓને જો એક સાથે લઈએ તો સમતાપી અને સમકદી. તો આપણે શું સમીકરણ મળશે dv બરાબર 0, dt બરાબર 0, તો df is equal to 0. તથા f is equal to અચળ. પણ ક્યારે dv is equal to 0 અને dt is equal to 0. એટલે સમકદી અને સમતાપી પ્રક્રિયાઓ એક સાથે કરવામાં આવે ત્યારે આપણને f બરાબર અચળનું સમીકરણ મળે છે. હવે આ જે સમીકરણો આપણે બધા મેળવ્યા એ સમીકરણો વિધેયના અગત્યના ગુણધર્મો છે હેલ્મહોલ્ટ્ઝ વિધેયના. અને આ વિધેય જે છે એનો ઉપયોગ સાંખ્યિક યંત્રશાસ્ત્રમાં બહુ બહોળા પ્રમાણમાં થાય છે. એટલે કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની અંદર આ વિધેય બહુ ઉપયોગી છે. હવે આ જે વિધેય છે એનો મહત્વનો ઉપયોગ જો સાંખ્યિક યંત્રશાસ્ત્રમાં હોય તો એ કેવી રીતે થાય છે એ આપણે સમજવું હોય તો ટૂંકમાં પાર્ટીશન વિધેય છે એને વ્યાખ્યાયિત કરવું પડે. તો પાર્ટીશન વિધેયને આપણે z તરીકે લઈએ છીએ. તો પાર્ટીશન વિધેય z is equal to એનો સંબંધ છે પાર્ટીશન વિધેયનો z is equal to summation gi into e raised to minus 7i upon k. આ જે રિલેશન છે એની અંદર એપ્સિલોન જે તંત્ર હોય એના જે કણો હોય જુદા જુદા એના ઉર્જા સ્તરની અંદર આપણને ઉર્જાના મૂલ્યો આપે છે. અને આ જીઆઈ જે છે એ ડિજનરસી એટલે કે અપકર્ષતાનું મૂલ્ય આપે છે. તો આના ઉપરથી આપણે બે પ્રકારની સિસ્ટમ માટે પાર્ટીશન વિધેય નક્કી કરવું પડે અને આપેલા તંત્ર માટેની જે એન્ટ્રોપી છે એની વેલ્યુ આપણા મૂળભૂત સમીકરણની અંદર જ્યારે મૂકીએ ત્યારે આપણને પાર્ટીશન વિધેયના સ્વરૂપમાં હેલ્મહોલ્ટ્ઝ વિધેય મળે. વાત સમજાય? દાખલા તરીકે આપણે વાયુતંત્ર લઈએ તો એકબીજાથી અલગ ન કરી શકાય એવા કણો છે. પણ ધારો કે ઘન પદાર્થ લઈએ, સ્ફટિક લઈએ તો એકબીજાથી અલગ કરી શકાય એવા કણો છે. તો બંને તંત્રો માટે એન્ટ્રોપીના મૂલ્ય કેવા હોય? અલગ અલગ હશે. તો એના એન્ટ્રોપીનો જે રિલેશન છે એ આપણે જાણતા હોવા જોઈએ. તો વાયુતંત્ર માટે એન્ટ્રોપીનો જે રિલેશન છે S is equal to NK ln Z upon N plus
યુ અપોન ટી વત્તા એલ પ્લસ યુ અપોન ટી વત્તા આ એન્ટ્રોપીનું રિલેશન છે. હવે આ જે સંબંધ છે એ આપણે આપણું મૂળભૂત જે સમીકરણ હતું F ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ ટીએસ યુ માઇનસ ટીએસ એસની જગ્યાએ આ વેલ્યુ મૂકી દેવાની અને સાદુરૂપ આપો ત્યારે તમને F બરાબર રિલેશન જે મળશે એ માઇનસ એટી અને બ્રેકેટમાં n ln z માઇનસ ln n ફેક્ટોરિયલ આવો મળશે. અહીંયા જુઓ કે પાર્ટીશન વિધેય z છે એ હેલ્મહોલ્ટ્ઝ વિધેય સાથે સપ્રમાણતાથી ચલે છે, એટલે એનો ડાયરેક્ટ રિલેશન છે એવું આપણે કહી શકીએ. તો આ જે આપણે સમીકરણ મેળવ્યું હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો પાર્ટીશન વિધેય સાથેનો સંબંધ એ વાયુતંત્ર માટે છે. વાયુતંત્ર પણ સ્ફટિક જ્યારે લેવામાં આવે, ઘન પદાર્થ લેવામાં આવે એટલે કે એકબીજાથી અલગ કરી શકાય એવા વાયુના કણો લેવામાં અને પદાર્થના કણો લેવામાં આવે ત્યારે એ વખતે હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો એન્ટ્રોપી સાથેનો સંબંધ છે એ પ્રમાણમાં સરળ છે. એ સંબંધ આપણે લખવો તો આ રીતે લખીશું. F is equal to minus NT ln z. ln બહુ સિમ્પલ સંબંધ છે. આ રિલેશન જે છે એ સ્ફટિક અથવા તો ઘન પદાર્થના કણો માટે હેલ્મહોલ્ટ્ઝ વિધેય અને પાર્ટીશન વિધેય વચ્ચેનો સંબંધ છે. તો આ રીતે તમે આપેલા કણોનું તંત્ર જેને જોઈ શકાય એવું અને પેલાને ન જોઈ શકાય એવા તંત્રો માટે પણ હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. આ સિવાય જે મૂળભૂત સમીકરણો હતું એની અંદરથી બે વ્યાખ્યાઓ પણ આપણે મેળવી. કઈ વ્યાખ્યાઓ બે મેળવી? એક એન્ટ્રોપીની વ્યાખ્યા મેળવી અને બીજી દબાણની વ્યાખ્યા મેળવી. તો અહીંયા હેલ્મહોલ્ટ્ઝ વિધેયની જે ચર્ચા હતી એ અહીંયા પૂરી થાય છે. હવે બીજું મહત્વનું વિધેય કે જેમાં પદાર્થનું દ્રવ્ય છે એની સાથે સંકળાયેલું એક અગત્યનું વિધેય છે જેને આપણે ગિબ્સ વિધેયના નામે ઓળખીએ છીએ. તો એ ગિબ્સ વિધેયની ચર્ચા કરીશું. તો ગિબ્સનું વિધેય છે એને આપણે સંજ્ઞામાં ગિબ્સ સંજ્ઞામાં કેપિટલ G વડે રજૂ કરીએ છીએ. એને ગિબ્સની મુક્ત ઉર્જાના નામે પણ ઓળખવામાં આવે છે. એને આપણે વ્યાખ્યાયિત જે રીતે હેલ્મહોલ્ટ્ઝ વિધેય આપણે વ્યાખ્યાયિત કર્યું હતું એ રીતે ગિબ્સ વિધેયને આપણે જો વ્યાખ્યાયિત કરીએ તો G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS. આવું સમીકરણ. આ જે સમીકરણ છે એની અંદર સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર લેવામાં આવે તો આનું વિકલન કરવાનું થાય અને વિકલન કરીએ તો શું મળશે? dg ઇઝ ઇક્વલ ટુ 3H માઇનસ TdS માઇનસ S. આવું સમીકરણ. હવે આ જે સમીકરણ છે એની અંદર તમે DH ની જે કિંમત છે એ મૂકો તો DH અગાઉ આપણે જોયું એન્થાલ્પીનો ફેરફાર. તો DH ઇઝ ઇક્વલ ટુ કયું સમીકરણ હતું? dq વત્તા VdP. પણ dq ની જગ્યાએ TdS લખાય એટલે TdS વત્તા VdP આવું આપણે લખી શકીએ. તો અહીંયા આ DH ની આ કિંમત મૂકીશું ત્યારે શું થશે? dg ઇઝ ઇક્વલ ટુ DH ની જગ્યાએ લખી દો TdS વત્તા VdP માઇનસ TdS માઇનસ SdP. તો TdS ઉડી જાય તો ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી આપણને આ જે સમીકરણ મળે એ dg બરાબર VdP માઇનસ SdP આવું સમીકરણ મળશે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે આમ પણ લખી શકીએ VdP માઇનસ SdT. હવે આ જે ફાઇનલ સમીકરણ આવ્યું dg 2 નંબર આપી દો. તો આ જે સમીકરણ છે એમાં પહેલાની જેમ જ જો
કોનો એ વિધેય છે? તો અહીંયા ફેરફાર દબાણનો થાય છે, અહીંયા તાપમાનનો ફેરફાર થાય છે. એટલે ગિબ્સ વિધેય એ દબાણ, સમદાબી પ્રક્રિયા અને સમતાપી પ્રક્રિયાઓ સાથે ફેરફાર અનુભવે છે. તો એ બંને ફેરફારો જે છે એકી સાથે જો લેવામાં આવે તો શું થશે? પ્રતિવર્તી સમદાબી પ્રક્રિયા જો આપણે કરીએ તો એના માટે dT બરાબર 0 થશે સમતાપી પ્રક્રિયા માટે, અને બીજું શું થશે? dP બરાબર 0. એટલે T બરાબર અચળ, T અચળ અને T અને P અચળ. તો આ સમીકરણમાં dP બરાબર 0, dT બરાબર 0 એટલે શું થાય? dg બરાબર 0. અને dg બરાબર 0 લઈએ તો શું થશે? g બરાબર અચળ. તો આ જે વિધેય છે એ ખાસ કરીને કોઈ દ્રવ્ય આપેલું હોય એની અવસ્થા માં જે ફેરફાર થાય એ ફેરફારની પ્રક્રિયામાં ખૂબ અગત્યનું પરિણામ છે. ખાસ કરીને તમે જાણો છો એ પ્રમાણે પાણી માટેનું આપણે એક ફેઝ ડાયાગ્રામ અગાઉ દોરેલો, અને એ ફેઝ ડાયાગ્રામમાં આપણને જુદી જુદી તાપમાન અને દબાણને અનુલક્ષીને જુદી જુદી સ્થિતિ આપણને જોવા મળતી. અહીંયા હું આકૃતિ બતાવું છું એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા PT આલેખ છે, તો આવો એક આલેખ આપણે તો આને આપણે શું લખતા? PR. અહીંયા દબાણનો અને તાપમાનનો આ જે મૂલ્યો છે અહીંયા આ વેલ્યુ, અહીંયાથી આમ લાઈન દોરું, આમ લાઈન દોરું, અહીંયા દબાણનું મૂલ્ય મળે, અહીંયા તાપમાનનું. તો આ મૂલ્ય માટે આપેલો જે પદાર્થ છે ખાસ કરીને પાણી, તો એનું કઈ અવસ્થા? તો અહીંયા ઘન અવસ્થા, આ ઘન અવસ્થા, આ પ્રવાહી અને આ વાયુ. તો આ પોઈન્ટ કેવો છે કે ત્યાં આગળ પાણીની ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, જેને આપણે ત્રિબિંદુ કહેતા હતા. ટ્રિપલ પોઈન્ટ. તો અહીંયા દબાણ અને તાપમાનનો જે મૂલ્યો છે એ તમે જાણો છો 273.15, અને જે તાપમાન છે એનું કેલ્વિનમાં મૂલ્ય છે, અને દબાણ છે એક વાતાવરણ. તો એ વખતે પાણીની ત્રણેય અવસ્થાઓ સાથે મળે છે જોવા. તો આ લેખ છે, અહીંયા ઘનનું પ્રવાહી થાય છે, પ્રવાહીનું વાયુ થાય છે, તો એ અને અહીંયા ઘનનું વાયુ સ્વરૂપ થાય છે. તો એ ત્રણ પ્રક્રિયાઓને આપણે શું કહેતા? તો એકને ફ્યુઝન કહેતા, એકને સબ્લિમેશન કહેતા, અને એકને બાષ્પીકરણ કહેતા. તો વાયુનું પ્રવાહીકરણ થાય ત્યારે બાષ્પીકરણ. તો આ વક્ર જે છે એ બાષ્પીકરણ વક્ર છે. ઘનનું પ્રવાહી થાય ત્યારે આપણને શું મળે? સબ્લિમેશન. અને અહીંયા આગળ ઘનનું વાયુ સ્વરૂપ થાય ત્યારે આપણને સબ્લિમેશન, અને ઘનનું પ્રવાહી સ્વરૂપ થાય ત્યારે ફ્યુઝન. અહીંયા ફ્યુઝન મળે અને અહીંયા સબ્લિમેશન મળે. તો અહીંયા એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં દબાણ અને તાપમાનની વેલ્યુ બદલાશે, એટલે આપેલું જે તંત્ર છે એની થર્મોડાયનેમિક અવસ્થાઓ બદલાય, એટલે એનું સ્વરૂપ બદલાય. અને આનો અભ્યાસ આપણે ગિબ્સ વિધેયથી કરીએ ત્યારે જો મોલર ગિબ્સ વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવે તો આપણી જે ત્રણ પ્રક્રિયાઓ છે એમાં ફ્યુઝન વક્ર માટે આપણે સમીકરણ જો લખવું હોય તો G1 બરાબર G2 લખી શકીએ. એટલે ફ્યુઝન વક્ર જ્યારે લઈએ અહીંયા ત્યારે આનું અહીંયા આગળ જે ફેરફાર થાય છે એને મોલર ગિબ્સ વિધેયની રીતે લખીએ તો G1 લઈએ, અને એ વખતે પ્રવાહી માટે G2. તો આ ગ્રાફ ઉપરના જે ફેરફારો છે એને G1 બરાબર G2 વડે દર્શાવી શકાય. આ ફ્યુઝન માટે છે. પણ જો બાષ્પીકરણ વક્રની વાત કરીએ અહીંયા બીજામાં, તો એ વખતે G2 અને G2 અને G3 એ આપણે બાષ્પીકરણ. અને ડાયરેક્ટ ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય અને એનું ગિબ્સ વિધેય જો આપણે રજૂ કરવું હોય ગિબ્સ સ્વરૂપમાં તો એ થશે G1 G3. તો અહીંયા જે છે એ સબ્લિમેશન. બરાબર. આ ત્રણ પ્રક્રિયાઓ બતાવે છે.
પણ ટ્રિપલ પોઈન્ટ માટે જો ગિબ્સ વિધેય મોલર ગિબ્સ વિધેય લખવું હોય તો એ વખતે શું લખાશે? g1 g2 g3 ત્યારે ત્રિબિંદુ. તો આ પ્રમાણે આપણને ગિબ્સ વિધેય જે છે એના દ્વારા આપેલું જે તંત્ર છે એની જે અવસ્થા છે એની સ્થિતિ છે એ આપણે જાણી શકીએ. અહીંયા જે પ્રક્રિયા થાય છે એમાં સમતાપી અને સમદાબી પ્રક્રિયાઓ થાય છે. કારણ કે આપણું જે મૂળભૂત સમીકરણ હતું એની અંદર પણ આપણે જોયું ડીપી અને ડીટી, અને એના ઉપરથી આપેલા પદાર્થની જે ભેજ એટલે કે અવસ્થા માટેનું આ ખાસ સમીકરણ છે અને આ ખાસ વિધેય છે. એટલે આનો બહોળો અભ્યાસ એ ખાસ કરીને રસાયણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગની અંદર કરવામાં આવે છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરનો શરૂઆતનો જે ભાગ છે એનો મહત્ત્વના 4 વિધેયો કે જેનો અભ્યાસ કરવાનો આગળ થશે. આ સમીકરણો જે છે એ આગળ જ્યારે સમીકરણો મેળવીશું ત્યારે પણ એનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો થશે. એટલે તમે અહીંયા આપણે જે 4 વિધેયોનો અભ્યાસ કર્યો, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, હેલ્મહોલ્ટ્ઝ વિધેય અને ગિબ્સ વિધેય, એને એકવાર બરાબર જોઈ લેજો અને એને સમજી લેજો. હવે મેક્સવેલ સમીકરણો આ ચેપ્ટરનો મધ્યભાગ છે. એમાં આપણે મેક્સવેલના સમીકરણો મેળવવા છે. તો મેક્સવેલ સમીકરણો મેળવતા પહેલાં આ 4 થર્મોડાયનેમિક વિધેયોનો તો આપણે અભ્યાસ કરવાનો જ છે, એનો ઉપયોગ કરવાનો જ છે મેક્સવેલ સમીકરણોનો પણ એ સિવાય વધારાના 2 ગાણિતિક સંબંધો છે એની ચર્ચા અહીંયા કરવી જરૂરી છે. તો 2 મેથેમેટિકલ થિયરમ એ આપણે જોઈએ અને ત્યારબાદ મેક્સવેલ સમીકરણ છે એની ચર્ચા આપણે કરીશું. તો પહેલું મેથેમેટિકલ જે થિયરમ છે, પહેલો સંબંધ, એમાં ધારો કે પ્રથમ સંબંધ છે એમાં ધારો કે એક્સ, વાય અને ઝેડ એ રાશિઓ વચ્ચે કોઈ સંબંધ હોય. એક્સ, વાય અને ઝેડ આ 3 રાશિઓ વચ્ચે કોઈ રિલેશન હોય તો ઝેડ એ એક્સ અને વાયનું વિધેય છે એમ આપણે કલ્પીએ. ઝેડને આપણે એક્સ અને વાયનું વિધેય લઈએ એટલે 3માંથી કોઈ પણ એકને બાકીના 2નું વિધેય લેવામાં આવે તો એ સમીકરણ આપણે આ રીતે લખીએ છીએ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એક્સ વાય. તો આવું એક સમીકરણ આપણને મળે. હવે આનું પૂર્ણ વિકલિત સ્વરૂપ આપણે લખીએ તો dz ઇઝ ઇક્વલ ટુ del z upon del x of y, del z upon del x of y into dx વત્તા del z upon del x into y of અહીંયા y અચળ છે, અહીંયા x અને dy છે. આવું આપણને એક સ્વરૂપ. તો dz is equal to હવે del z upon del x of y આના બરાબર આપણે કેપિટલ M ધારીશું અને આના બરાબર કેપિટલ N ધારીશું. આ સમીકરણ જે છે એનું સ્વરૂપ આવું થશે. dz is equal to m dx વત્તા n dy. આ સમીકરણ બહુ મહત્વનું રિલેશન છે અને આ સમીકરણની અંદર તમે જુઓ છો m બરાબર શું થશે? del z upon del x of y અને n બરાબર del z upon del y of n. તો આ સમીકરણની અંદર એ z છે એ કોનું વિધેય છે? તો x અને y નું વિધેય છે. આમાં ફેરફાર થાય તો l માં ફેરફાર થશે. તો m, n અને z એ x અને y ના વિધેય છે. હવે m નું આ જે m છે એનું આપણે y ની સાપેક્ષમાં વિકલન કરીએ અને n નું જે છે એ x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો આવું થશે. del m એનું y ની સાપેક્ષમાં વિકલન કરીએ અને આનું વિકલન જે છે તો આનું વિકલન શું થશે? m નું વિકલન is equal to del z upon z square upon del x del y.
આવું આપણને વિકલન મળશે અને એ જે વિકલન છે એ વિકલનનું સમીકરણ આપણને થશે ડેલ એમ અપોન ડેલ વાય ઓફ એક્સ અને ડેલ સ્ક્વેર ઝેડ એવું આપણે લખી શકીએ, ડેલ એક્સ અપોન ડેલ વાય. તો આ જે સમીકરણ છે એ સિવાય ડેલ એમ અપોન ડેલ વાય ઓફ ડેલ એન અપોન બીજું સમીકરણ થશે અહીંયા ડેલ આમ લખી ડેલ એન અપોન ડેલ એક્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ એક્સ અપોન વાય. તમે આ સમીકરણમાં ડાબી બાજુ જુઓ અને જમણી બાજુ જુઓ, આ બંને સરખા છે એટલે આ બંને સમીકરણો આપણે સરખાવી શકીએ અને આવું લખી શકીએ ડેલ એમ અપોન ડેલ વાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એન અપોન ડેલ એક્સ ઓફ વાય. આ જે રિલેશન છે એ રિલેશન એક મહત્વની આપણને શરત આપે છે અને આ જે શરત છે એ શરત આપણને શું કહે છે? તો આ સમીકરણ નંબર અમારે આપવાની જરૂર છે. આ સમીકરણ જે છે એ સમીકરણ કોઈ વિધેયને અગાઉનું જે સમીકરણ છે આ સમીકરણ આ જે સમીકરણ છે પૂર્ણ વિકલિત સ્વરૂપ છે વિધેયનું, એની મહત્વની શરત છે. આ શરત આને સંતોષે ત્યારે જ આપણે આ સમીકરણ માટે આ શરત મેળવી શકીએ. એટલે એવું કહેવાય છે કે વિધેયને સમીકરણ ઉપરના સમીકરણ મુજબ પૂર્ણ વિકલિત સ્વરૂપમાં દર્શાવી શકાય, આમાં દર્શાવી શકાય તો એ માટે આ નીચેનું જે સમીકરણ છે એ માટેની મહત્વની શરતનું શું કરે છે? પાલન કરે છે. એટલે આવું સ્વરૂપ જ્યારે પણ આપણને મળે કોઈ પણ વિધેય માટે ત્યારે આ શરત છે એ આપણે વાપરી શકીએ. તો આ પહેલું થિયરમ હતું. હવે બીજું થિયરમ જે છે એની આપણે થોડીક વાત કરી લઈએ, પણ આ બહુ અગત્યનું થિયરમ છે, આનો ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરવાનો થશે. બીજો સવાલ, તો બીજા સંબંધની અંદર પેલાની જેમ જો એફ એ એક્સ વાય અને ઝેડનું કોઈ વિધેય હોય, જો એફ એ એક્સ વાય અને ઝેડનું વિધેય હોય, એફ એ એક્સ વાય અને ઝેડનું વિધેય હોય તો એ વખતે આપણે એક્સ વાય અને ઝેડ વચ્ચે કોઈ સંબંધ હોય તો એવા સંજોગોમાં એફને એક્સ વાય ઝેડ પૈકી આ એફને આ ત્રણ પૈકી કોઈ બેના વિધેય તરીકે દર્શાવી શકાય, પૈકી ગમે તે બેના વિધેય તરીકે લઈ શકાય. એવી રીતે એક્સ વાય અને ઝેડ પૈકી તે ગમે તે પૈકી ગમે તે એકને એફનું, આ ત્રણ છે એમાંથી ગમે તે એકને એફનું અને બાકીના જે બે વધ્યા એમાંથી કોઈ એક લઈ અને એનું આપણે વિધેય તરીકે લઈ શકીએ. એફનું તથા બાકીના બેમાંથી ગમે તે એકને વિધેય તરીકે દર્શાવી શકાય. તો આપણે અહીંયા એક્સ એ એફ અને વાયનું વિધેય છે, ધારો કે એક્સ એ એફ અને વાયનું વિધેય છે, તો આને દર્શાવવા માટે આપણે અહીંયા કેપિટલ લઈશું અને આ પહેલું સમીકરણ છે એમાં અહીંયા એક્સ જે છે એ એફ અને આ બે વધ્યા એમાંથી વાય, એટલે એફ અને વાયનું વિધેય છે. આ જે સમીકરણ છે એનું આપણે વિકલન કરીએ તો dx બરાબર ડેલ એક્સ અપોન ડેલ એફ ઓફ વાય df વત્તા ડેલ એક્સ અપોન ડેલ વાય ઓફ એફ અને dy. હવે એક રિલેશન મળે. આ જે સંબંધ છે એ સંબંધમાં તમે જોઈ શકો છો કે dx નું આપણને મૂલ્ય મળ્યું. એ જ રીતે જો y બરાબર f, એ જ રીતે જો y બરાબર ફંક્શન f ઓફ f z લેવામાં આવે અને એનું આપણે જો વિકલન કરીએ તો dy is equal to del y upon del f of z df વત્તા ઇન્ટિગ્રેશન del y upon del
z of f dz આવું સમીકરણ લખી શકાય. આ સમીકરણની અંદર dy નું મૂલ્ય મળ્યું, એ વેલ્યુ આ સમીકરણ નંબર 1 આપવું અને આને સમીકરણ નંબર 2 આપવું. તો સમીકરણ 2 માંથી dy નું મૂલ્ય જે છે એ સમીકરણ 1 ની અંદર મૂકવામાં આવે ત્યારે આપણને dx શું થશે? આ વેલ્યુ જે છે જુઓ ને આ df df, તો આ બંને વેલ્યુ જે છે એ અહીંયા સાથે લખી શકાશે અને df ને આપણે કોમન કાઢી શકીએ. તો del x upon del f આ અને આ ક્યારે y અચળ છે, del y upon del f અહીંયા z અચળ છે અને આ બંને બાર પ્લસ આ જે સમીકરણ છે અહીંયા del x સહગુણકો સાથે આ dy del x upon del y of f del x upon del y of f અને અહીંયા dy ની કિંમત જે છે એ આપણે આ લેવાની છે એટલે આ ભાગ છે એ આપણે નહીં લઈએ પણ આ ભાગ લઈશું. del x upon del y is equal to del x upon del f of df વત્તા del x upon del y of f અને dy ની જગ્યાએ આ સંબંધ લખીએ del y upon del f of z df વત્તા del y upon del z of f dz. હવે આ રિલેશન જે છે એમાં તમે જુઓ છો આ df આ ટર્મને અંદર લાવીશું, આ ટર્મને અહીંયા અંદર લાવીશું ત્યારે બે પદો ભેગા થશે અને એક આ df ફોર્મ સમીકરણ છે. હવે ત્રીજો રિલેશન અથવા તો ત્રીજું આપણે જે સ્ટેપ લેવાનું છે એમાં ત્રીજા વિધેય તરીકે x ને f અને z નું વિધેય જો લેવામાં આવે તો એ સમીકરણ આપણને આવું મળશે x ને f અને z નું x is equal to function of f z એનું વિકલન કરીએ તો dx is equal to del x upon del f of z df વત્તા x upon z of f dz. અહીંયા આ df અને આના જે સહગુણકો છે એ આપણે સરખાવવાના છે. તો સમીકરણ ઉપરના બંને સમીકરણમાં dz ના સહગુણકો જો સરખાવવામાં આવે dz ના સહગુણકો એટલે આ પદ જે છે એમાં તમે જુઓ આટલો ભાગ અને આ ભાગ એ dz ના સહગુણકો છે અને અહીં આગળ dz ના સહગુણકો આ છે. એ જો સરખાવવામાં આવે તો આપણને એક રિલેશન મળશે અને એ રિલેશન શું હશે એ જોઈએ તો del x upon del y of f એના બરાબર શું થશે તો અહીંયા dz સાથે આ અને આ બે તો is equal to del x upon del y of f into del y upon del z of our relation મળે. હવે આ જે સંબંધ છે એમાં તમે જુઓ છો x y y z z x x y y z અને x z એવું આપણને મળે. અહીંયા ત્રીજો સંબંધ છે x z છે એટલે પેલો x z અહીંયા x z del x upon del z of f is equal to del x upon del y of f અને del y upon del z of f. તો આની સરખામણી કરીએ ત્યારે આપણને સિમ્પ્લિફિકેશન કરતો del x upon del y of f into del y upon del z of f અને આ પદ જે છે ને આ બાજુ લાવીશું ઉલટાઈથી એટલે આપણને del z upon del x of is equal to 1.
આવું સમીકરણ મળશે. તો આ જે સમીકરણ છે એ બીજું થિયરમ છે આપણું. x નો y ની સાથેનો ફેરફાર, f અચળ, y નો z ની સાથેનો ફેરફાર, f અચળ, z નો x ની સાથેનો ફેરફાર, f અચળ બરાબર 1. તો અહીંયા બે રિલેશન આપણે જોયા. પહેલો રિલેશન જે હતો બહુ મહત્વનો, dz mdx ndy, અને આ બીજો રિલેશન છે x નો y ની સાપેક્ષમાં ફેરફાર, f અચળ, y નો z ની સાપેક્ષમાં ફેરફાર, f અચળ, z નો x ની સાપેક્ષમાં ફેરફાર, f અચળ 1. તો આ બંને રિલેશનનો હવે પછીની જે સૌથી મહત્વની થિયરી છે પ્રક્રિયા માટે, મેક્સવેલ થિયરમ. તો એ મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણો જે આપણે મેળવવાના છે એમાં આનો અગાઉનો પહેલો સંબંધ, અને એ સિવાય આગળ આપણે જે થર્મોડાયનેમિક વિધેયોના ફેરફારો લીધા, આંતરિક ઉર્જાનો ફેરફાર, એન્થાલ્પીનો ફેરફાર, હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો ફેરફાર, ગિબ્સ વિધેયનો ફેરફાર, એ 4 થર્મોડાયનેમિક વિધેયો જે છે એનો ઉપયોગ કરીશું. અને હવે પછીના લેક્ચરમાં આપણે મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણનો અભ્યાસ કરીશું. તો મિત્રો આજે આટલું. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.